આદિવાસી સંસ્કૃતિ સંરક્ષણ હવે દેશભરમાં આદિવાસીઓનો ચલો દિલ્હીના આહવાન સાથે એક મંચ પર આવી રહ્યા છે। નવા દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજનાર જનજાતિ સાંસ્કૃતિક સમાગમ દક્ષિણ ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યાના આદિવાસી લોકો ભાગ લેશે। આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ઓળખના સંરક્ષણ માટે હવે દેશભરના આદિવાસીઓ ચલો દિલ્હીના આહવાન સાથે એક મંચ પર એકત્ર થવા જઈ રહ્યા છે। નવી દિલ્હી સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આગામી 24 મે 2026 ના રોજ ભવ્ય જનજાતીય સાંસ્કૃતિક સંગમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભાગ લેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 5000 આદિવાસીઓ પોતાના પરંપરાગત પહેરવેશ, લોકનૃત્યો, વાદ્યો અને પરંપરાગત ખોરાક સાથે દિલ્હી પહોંચશે। નવસારી જિલ્લામાંથી આશરે 1500 આદિવાસીઓ વિશેષ ટ્રેન મારફતે નવી દિલ્હી જવા રવાના થયા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી। આ જનજાતીય સાંસ્કૃતિક સમાગમ માટે દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રદર્શન કરવામાં આવશે। સાથે જ ધર્માંતરણ કરનારા આદિવાસીઓને ડીલિસ્ટિંગ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવવાની પણ જાહેરાત કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને લઈને આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો દિલ્હીની યાત્રા માટે રવાના થઈ રહ્યા છે। રામ રામ, હું યોગેશભાઈ ગામિત, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતનો મહામંત્રી। આજની અમારી જે રેલી છે, અમારો જે કાર્યક્રમ છે એ ચલો દિલ્હીનો કાર્યક્રમ છે અને સમગ્ર ભારતમાંથી જનજાતિ સમાજના એટલે કે આદિવાસી સમાજના લોકો દિલ્હીના લાલ કિલ્લા પર 24મી તારીખે આ રેલી કરવાના છે। સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ પોતાના અધિકારો છે, પોતાની પૂજા પદ્ધતિ છે, પોતાની પરંપરા છે, એ બધી જાળવવા માટે થઈને એક મોટો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે। દિલ્હીના લાલ કિલ્લા પર આ કાર્યક્રમ 24મી તારીખે થવાનો છે। દિલ્હીમાં 5 વિભાગમાંથી આ રેલી નીકળશે। એ જ આધાર પર અમારા ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી આ પ્રકારના આ રેલી માટે જવા માટે 6000 થી વધુ લોકો આ 3 ટ્રેનોમાં જઈ રહ્યા છે। અમારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને દાદરા હવેલી નગરના અહીંયા કાર્યકર્તા બધા આજે ઉપસ્થિત થયા છે। અમારે એક જ માંગ છે કે અમે ભારતના જે જનજાતિ સમાજના લોકો છે એની પરંપરા, એની સંસ્કૃતિ અને એમની જે રીત રિવાજ છે એ જળવાઈ રહી। કારણ કે આજે અમારા જનજાતિ સમાજમાં, અમારા આદિવાસી સમાજમાં જે ધર્માંતરણ થઈ રહ્યું છે, જેના કારણે આજે અમારી સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે। અમારી પૂજા પદ્ધતિ, અમારી પરંપરા આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે। એને બચાવવા માટે થઈને અમે દિલ્હી માટે જઈ રહ્યા છે। અમારા અહીંયાથી જે 6000 લોકો છે એ હવે હમણાં 8 વાગે અહીંયાથી રેલી નીકળશે। રામજી મંદિરથી રેલી નીકળીને નવસારીના જે મુખ્ય માર્ગ પર થઈને એ રેલવે સ્ટેશન તરફ જશે અને અમે 24 તારીખે લાલ કિલ્લા પર મોટો કાર્યક્રમ કરવાના છે। સમગ્ર ભારતમાંથી આ કાર્યક્રમમાં બધા લોકો આવી રહ્યા છે અને ત્યાં અમે અમારા રાષ્ટ્રપતિને અને ત્યાંના વડાપ્રધાનને અમે આ પ્રકારના આ આવેદન પણ આપવાના છે અને અમારી જે માંગ છે કે અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા એ બચે, એના માટે જ અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। તો સૌને રામ રામ।